પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં છેલ્લા 42 વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહેલા આશરે 150 પરિવારો પર અચાનક બેઘર થવાનું મોટું સંકટ આવી પડ્યું છે। પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ રહેવાસીઓને નોટિસ આપીને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાનો આદેશ અપાતા સમગ્ર વિસ્તારના ગરીબ અને શ્રમિક પરિવારોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે। આ મામલે ન્યાય મેળવવા માટે સ્થાનિક રહીશોએ આજે પાટણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત કરી છે। કલેક્ટર કચેરીમાં સબમિટ કરાયેલા પત્ર અનુસાર પીતાંબર તળાવ વિસ્તારમાં સર્વે નંબર 1034 અને CS નંબર 215 વાળી જમીન પર આ પરિવાર વર્ષ 1982 એટલે કે છેલ્લા 42 વર્ષથી પોતાના કુટુંબ સાથે શાંતિપૂર્વક વસવાટ કરી રહ્યા છે। આ વિસ્તારમાં આશરે 250 જેટલા મકાનો આવેલા છે અને અંદાજે 1000 જેટલા લોકો અહીં જીવન નિર્વાહ કરે છે। સ્થાનિકોનો દાવો છે કે તેઓ પાટણ નગરપાલિકાને રેગ્યુલર વેરો, પાણી વેરો, સફાઈ વેરો અને લાઇટ બિલ જેવા સરકારી કરવેરા નિયમિતપણે ચૂકવી રહ્યા છે। તેમ છતાં પાટણ નગરપાલિકા દ્વારા ગત તારીખ 9/5/2026ના રોજ અચાનક તમામ બાંધકામ હટાવી 15 દિવસમાં જગ્યા ખાલી કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે। સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર સમક્ષ જ્યાં સુધી પ્રશાસન દ્વારા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ટ અથવા તો વૈકલ્પિક જગ્યાએ રહેવાની કાયમી વ્યવસ્થા ન કરે ત્યાં સુધી આ ગરીબ પરિવારને ત્યાંથી વિસ્થાપિત બેઘર કરવામાં ન આવે। મુખ્યમંત્રી આવાસ યોજના અથવા તો ગુજરાત લેન્ડ રેગ્યુલાઇઝેશન પોલિસી 2022 હેઠળ 42 વર્ષ જૂના વસવાટને નિયમિત કરી આપવામાં આવે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પાટણ નગરપાલિકા દ્વારા થનારી તોડફોડની સંભવિત કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે લગાવવામાં આવે તેવી માંગણીઓ મૂકવામાં આવી છે। આ રજૂઆત આજે રહીશોએ પુરાવા તરીકે પોતાના રહેઠાણના આધાર પુરાવા, લાઇટ બિલની નકલો, હાઉસ ટેક્સની પાવતીઓ અને પાટણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસની નકલ પણ કલેક્ટર સમક્ષ રજૂ કરી છે। પીતાંબર તળાવ વિસ્તારના અગ્રણીઓ સહિતના સ્થાનિકોએ ન્યાયની આશા સાથે કલેક્ટર કચેરીમાં આવેદનને સુપ્રત કર્યું છે। આ પત્રની નકલો પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ જાણસારું મોકલવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ 150 ગરીબ અને શ્રમિક પરિવારોને આકરા ઉનાળામાં બેઘર થતા બચાવવા માટે કેવા પ્રકારના માનવતાવાદી પગલાં ભરે છે। જે 135 મકાન તોડવાની જે નોટિસ ફટકારી છે બરાબર, તો એ પરિવારોની માંગ એવી છે કે ભાઈ એ જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે, પણ જગ્યા જ્યારે એમને બીજી જગ્યાએ કાયમિક માટે રહેવાની વ્યવસ્થા આ સરકાર કરી આપે તેવી વિનંતી કરીએ છીએ। અને જો આ લોકો રહેવાની વ્યવસ્થા નહીં કરીએ તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને કલેક્ટરશ્રીના ઓફિસે ઉપવાસ આંદોલન પર બેસીશું અને કોઈ પણ થશે તો તેની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે, ચીફ મિનિસ્ટરની રહેશે। અને મારો તો ખાસ કહેવાનું છે કે જે ઠાકોર સમાજના જે આગેવાનો છે જ્યારે એવું કહેતા હોય છે કે જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે તમે અમને યાદ કરજો। આજે પાટણમાં ઠાકોર સમાજને ખૂબ જરૂર છે। ઠાકોર સમાજની સાથે બીજા અન્ય સમાજના લોકો પણ ત્યાં વસવાટ કરે છે, તો તે લોકોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજના તમામ આગેવાનો આગળ આવે। અને જે પાટણના સાંસદ જે ભરતસિંહ ડાભી છે એમને પણ આ મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ કે આ પરિવારની તમે મુલાકાત લો અને એમને રહેવાની કાયમિક માટે વ્યવસ્થા થાય તેના માટે તમે પણ બે શબ્દ કહેજો। ચીફ ઓફિસરે શું કીધું તમને? ચીફ ઓફિસરે એ તો મને ખ્યાલ નહીં કે હું હમણાં જ આવ્યો છું, પણ એની પહેલા તો કીધું ખબર નહીં ખાલી કરવા માટે તો પરિવાર તૈયાર છે, પણ એને રહેવા માટેની સગવડ તો જોઈએ। 15 દિવસમાં કઈ જગ્યાએ જતું રહેવાનું? શું નામ તમારું? મારું નામ ભરત ઠાકોર, પાટણ। અમારા ચીફ ઓફિસર સાહેબે અમને નોટિસ બતાવી પીતાંબરમાં અમારા 200 ઘર છે, મજૂરીઓ માણસ 15 દાડમ ખાલી કરવાનો ઓર્ડર આવ્યો છે એટલે સાહેબ અમે આવ્યા છે। 50-60 વર્ષથી રસ અમારા નાના છોકરો છે, બાળ બચ્ચા જણા મજૂરી માણસ પાણી વેરા ભરા, પછી કડિયા કામ કરે, કોઈ વાહન મધવા જાય, કોઈ ટ્રેક્ટરોમાં જાય, એવું કરીને અમારું ઘરને ગુજારણ નભાવા છે। તાત્કાલિક 15 દાડા હુકમ કર્યો સાહેબે કે ઓર્ડર કરતા તમે શું માંગ છે તમારી? એટલે અમારી માગણી એમ છે કે અમને સાહેબ તમે નાના મોટા પલોટ આલો તો અમે અમારા વસ્તુ હસબન્ડ લઈ અને અમે જતા વાળાને રહેવા થાય। શું નામ તમારું? અમારું નામ લખુબેન બાબુજી, પીતાંબર તળાવ રહું। પાટણ પીતાંબર તળાવના વિસ્તારમાં જે નોટિસ આપી છે અમે સંમત છીએ, ના નહીં, પણ જેટલી પાટણ સિટીની અંદર જેટલા દબાણ ખાલી કરે છે જે સ્થળ ઉપરથી એ લોકોને જગ્યા આપી એવી અમને જગ્યા આપો અને અમે સંમત છીએ બેન જે રજૂઆત કરે। પણ અમારો 15 દિવસ જાઉં છો, ચોમાસું આવે છે અને અમારા નાના છોકરા છે તો અમને તાત્કાલિક નિકાલ કરી આલે ને કોઈ પણ થશે એની જવાબદારી બેનશ્રીની રહેશે, એ અમારી માગ છે, બરાબર। જો નહીં આપે તો અમે કલેક્ટર ઓફિસની આગળ ભૂખ હડતાલ ઉપર
ટૂંક સમયની અંદર બેસવાના છીએ આખો પરિવાર સાથે. કોઈ પણ થશે એની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. શું નામ તમારું? મારું નામ રાજુજી ઠાકોર. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.